નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે 23 જાન્યુઆરી આઝાદીના લડવૈયા સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ. જન્મજયંતિ અલગ અલગ જગ્યા પર ઠેર ઉજવાઈ. મિત્રો, આ અંતર્ગત ઘણા બધા એવા નામાંકિત વ્યક્તિઓની સાથે ચર્ચા કરવાનું મન થાય કે જે વ્યક્તિઓ જે તે સમયના સાક્ષી છે. એ લોકોનો જેવો જુસ્સો દેશને, રાજ્યને અને વડોદરા શહેરમાં આ ચળવળો યથાવત રાખી છે, હજી પણ લડતા રહ્યા છે. હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જનસંઘ મુખ્ય નામ અને ત્યાંથી લઈને અત્યાર સુધીની સફરમાં ઘણા બધા લોકોએ પોતાનો શ્રીફાળો આપ્યો છે, પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે. આપણે સૌ અત્યારે આઝાદ છીએ. એવા ઘણા ક્રાંતિકારીઓની ચર્ચા. આજે સુભાષચંદ્ર બોઝનો તો જન્મદિવસ છે જ, સાથે સાથે સાગરભાઈ ઠક્કરનો પણ જન્મદિવસ છે. તેઓ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે. સૌપ્રથમ અમે મેમ સાથે વાત કરીશું. નિશાબેન ઠક્કર અમારી વચ્ચે જોડાયા છે, તેઓના પિતાશ્રી થાય. પહેલાં નિશાબેન સાથે વાતચીત કરીશું. પોતે શિક્ષિકા છે, સાથે જ સામાજિક કાર્યકર્તા છે. બેન, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે સુભાષચંદ્ર બોઝજીનો જન્મદિવસ, શું કહેવા માંગો છો શહેરીજનો? 23rd January is the day to honor our most prominent freedom fighters. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, तुम मुझे खून दो, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આવા રાષ્ટ્રપ્રેમના જનૂન સાથે, જય હિન્દના નારા સાથે, એકતાના સૂત્રને પરોવતા ભારત દેશના આપણા સન્માનીય નેતાજી સુભાષચંદ્ર બોઝની જ્યારે જન્મતિથિ હોય, જન્મદિવસ હોય, ત્યારે નતમસ્તક સાથે સાદર નમસ્કાર કરું છું. વંદે માતરમ. જી, તેઓના પિતાશ્રી પણ અમારી વચ્ચે જોડાયા છે, જેઓનું નામ સાગર છે. સાગરભાઈ, તમે એમની એજ જોશો. કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે એમની તરફ એક ઝલક બતાવે. મિત્રો, અત્યારે સ્પિરિટ એ જ છે. આજે પણ તેઓનો પણ જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલનું નામ, જનસંઘથી લઈ ઘણા બધા દિગ્ગજ નેતાઓની સાથે તેઓએ કામ કર્યું છે. નીતિ રીતિ, દેશ માટે લડવું, દેશના લોકોને રક્ષણ અપાવવું, દેશના લોકોની નૈતિક ફરજ વિશે લોકોને સભાન કરવા, એટલું જ નહીં, ઘણી બધી બાબતે ફાયદા પણ. મિત્રો, તેઓની સાથે જ વાતચીત કરીશું કે તેઓની ત્યાંથી લઈને અત્યાર સુધીની જર્નીમાં કેવા કેવા ચેલેન્જીસ, કેવી કેવી સફર ખેડી છે. નમસ્કાર. આજનો જી શુભ દિવસ આદરણીય સુભાષચંદ્ર બોઝનો આજે જન્મદિવસ છે. સ્વાતંત્ર્ય સેનાનીના અગ્ર હરોળમાં જેમનું નામ સુવર્ણ અક્ષરે લખાય એવા સુરવીર સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. આજે એમનો જન્મદિવસ છે. સદનસીબે આજે મારો પણ જન્મદિવસ છે. ત્યારે આ રીતે સ્પાર્ક ન્યૂઝ સાથે એમના મારફત વાતચીત કરવાનો, થોડી ખાટી મીઠી જુદી વાતો યાદ કરીને ચિંતન કરવાનો પણ સમય મળ્યો છે. આપ સૌને આ રીતે મળતા, સંબોધન કરતા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. જનસંઘથી લઈને અત્યાર સુધી આપણે ઘણી બધી ચેલેન્જીસ જોઈ, આપણે ઘણી બધી સંઘર્ષો કર્યા. એમાંથી કઈ એવી વસ્તુ તમને એવી ચેલેન્જીસ લાગી કે આ વસ્તુ ઘણો ટાઈમ માંગી લીધો, આ વસ્તુ ઘણી બધી ચેલેન્જીસ રહી? શું કહેવા માંગો છો? ભારતીય જનતા પાર્ટી આજે દેશની સૌથી મોટી પ્રતિષ્ઠિત અને લોકપ્રિય રાજકીય પાર્ટી છે. પરંતુ હું જ્યારે આ વિચારધારા સાથે જોડાયો ત્યારે સંઘ અને જનસંઘ બે નામોના આગવા આકર્ષણ હતા. પરંતુ કોંગ્રેસની બોલબાલા તે સમયે હતી. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના તો બહુ દૂરની વાત હતી. પરંતુ સચ્ચાઈની જીત ગમે ને ગમે ત્યારે થવાની જ હોય છે. એ રીતે માજી વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ જે આપતકાળની સ્થિતિનું સર્જન કર્યું અને ત્યારથી
ભારતીય જનતા પાર્ટી લોકોની નજરમાં વસી આજ દિવસ સુધી સતત પ્રજાનો સહકાર મળી રહ્યો. અમારા જેવા કાંઈ કેટલા કાર્યકર્તાઓએ એના માટે નાના મોટા બલિદાનો અને કાર્ય પદ્ધતિ અજમાવ્યા. આજે સત્તામાં છે. અમે જ્યારે કામ કરી ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં તો નહોતી, પણ પ્રજાનો સહકાર પણ ખૂબ નબળા પ્રમાણમાં હતો. પરંતુ સતત સંઘર્ષ કરીને પણ આ સ્ટેજ પર પહોંચ્યા. તેનો યશ તે વખતના નેતૃત્વને, તે સાહસને, તે બલિદાનને જાય છે. સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. દીપિકા ચીખલિયાજી સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો છે, જેઓ સીતાજીનું પાત્ર ભજવતા. શું કહેવા માંગો છો? કેવી યાદો અત્યારે તમારા માનસપટ પર લાવ્યું છે? એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ જેવી એક માતબર સંસ્થા જે યુઆઈએલના નામથી ઓળખાય, બહુ પ્રસિદ્ધ એન્જિનિયરિંગ ભારત સરકારની કંપની, આઈપીસીએલના નિર્માણ સ્થળે હું પણ ત્યાં કામ કરવા જોડાયો. વ્યવસાય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાથી 71 થી 81 સુધી કામ કર્યું. એ દરમિયાન મારે આ બધા પરિચયમાં આવવાનું બન્યું. મૂળભૂત રીતે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીનું મજૂર પાંખ જેને કહીએ એવી ભારતીય મજદૂર સંઘનો બેઝિક કાર્યકર સ્વર્ગસ્થ કેશુભાઈ ઠક્કરના નેતૃત્વ નીચે સ્થાનિક લોકોની રોજગારીના પ્રશ્ને આંદોલિત બન્યો. નેતૃત્વ કર્યું. મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળી. ત્યારબાદ ઈરાક રોજગારીના કુટુંબના ભરણપોષણ માટે ઈરાક પણ જવાનું થયું. સદામ હુસેનના ઈરાકમાં એ વખતે 1 વર્ષ નોકરી કરીને પરત આવ્યો ત્યારે દેશમાં સંસદની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી હતી. ભારતીય જનતા પાર્ટી તરફથી વડોદરા સંસદીય મત વિસ્તાર માટે મહાભારત રામાયણ સિરિયલના સીતાનું પાત્ર ભજવનાર દીપિકાજી ચીખલિયાની પસંદગી પામી હતી. સાવલી તાલુકાના ભાદરવા વિસ્તારમાં મારું નિવાસસ્થાન બનાવ્યું હોવાથી પક્ષે મને એ વિસ્તારની પ્રચાર પ્રસારની કામગીરી સોંપેલી. મેં સફળતાથી પસાર કરી અને જંગી બહુમતીથી શ્રીમતી દીપિકાબેન ચીખલિયાને વિજય બનાવવામાં હું અને મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓનો સિંહ ફાળો રહ્યો. અમારા જેવા યુવાન પણ શર્મા એવી રીતે કોટી બોટીમાં સજ્જ છો અત્યારે. ઉંમર પહેલાં કેટલી છે એ કહો? મારી ઉંમર 77 વર્ષ. ફરી એકવાર? 7 years. 77 વર્ષ સુધી અમે તમારા જેવા રહીએ એની માટે અમારે શું કરવાનું? ખુલ્લા મને કોઈ પણ જાતના દંભ વગર નિસ્વાર્થ ભાવે સેવા કરતા રહો. પોતાનું અને પોતાના કુટુંબનું જવાબદારીઓ પૂરી કરો અને આત્મસંતોષ રાખો તો સુખ શોધવા જવાની જરૂર નથી. વેરી નાઇસ. મારી પણ યુવાન વયે જ્યારે પોતાનું અને પોતાના કુટુંબનું ઉપાર્જન કરવાનો શ્રેષ્ઠ સમય હોય ત્યારે મને સમાજ સેવાનું અને રાજકારણનું ઘેલું લાગ્યું. મિત્રો અને સંબંધીઓ માટે ટીકા કરતા, પરંતુ પેલી એક પંક્તિ છે કે દિલ હૈ કે માનતા નહીં. દિલનું કહ્યું ન માન્યું અને મગજે મને રાજકારણ તરફ દોડ્યો. આજના રાજકારણ વિશે મારે બહુ લાંબી વાત નથી કરવી, પરંતુ રાજકારણ એ બી સેવાનું જ ક્ષેત્ર છે એવું મનમાં ગાંઠ વાળીને કોઈ હોદ્દા કે ઓફિશિયલ જવાબદારી સિવાય પણ ખૂબ મહેનતથી
કપરા સંજોગોમાં કામગીરી કરી અને એના પરિણામ રૂપે આજે હું અને મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓના પ્રયાસોથી સમર્પણ ભાવથી આજે જનતા પાર્ટી ખૂબ મજબૂત સ્થિતિમાં આગળ આવી છે. છેલ્લો ક્વેશ્ચન, દીકરીની સાથે બેસીને ઇન્ટરવ્યૂ કરવાનું તમારા દીકરા જેવો, આ ત્રણ એક યુગમાં ત્રણ ઉંમરના લોકો સાથે બેઠા છે, યંગ જનરેશન ત્યારથી ચાલ્યા. મેમની વાત કરું તમે એજેડ, તમે આ શું કહેવા માગો છો, કે શું અનુભવો છો? પહેલાં રાજકારણ, મેં અગાઉ કહ્યું એમ, રાજકારણ પણ એક સેવાનું ક્ષેત્ર છે. રાજકારણ ગંદુ પણ છે, પરંતુ હું એ સંપૂર્ણ રીતે સ્વીકારતો નથી. કારણ કે રાજકારણ દ્વારા તમે નાની મોટી સત્તા સંપાદન કરો છો, એનો વહીવટ કરો છો. લોકોની સુખાકારી માટે, વિકાસના કામો માટે, યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાને મૂકવા માટેની સરળતા પ્રાપ્ત થાય છે. માટે બધાએ જો આવું જ વિચારે તો રાજકારણમાં સારા માણસો કાયમ દૂર રહેશે. સારું અને ખરાબ નક્કી કરવાનું પ્રજા પર છોડી દઈએ. આપણે ભાજપની વાત કરી ત્યારે હું કહું છું કે પાર્લામેન્ટમાં આજથી 30 વર્ષ પહેલાં ફક્ત પાર્લામેન્ટમાં 2 સીટ હતી અને આજે એની સ્થિતિ તમે જોઈ શકો છો. વિશાળ બહુમતીથી, પ્રચંડ બહુમતીથી લોકોએ એમનો સ્વીકાર કર્યો. કેટલા લોકો, અમે કામ કરતા ભારતીય જનતા પાર્ટીનું, ત્યારે એસટીમાં, રિક્ષામાં કે પોતપોતાના સ્કૂટરો લઈને જતા. આજે પરિસ્થિતિ બદલાઈ છે, બધું મળે છે. એ વખતે ક્યાં બેસવું, કોઈ ગામમાં જઈએ તો ક્યાં જઈને ઊભું રહેવું એ સવાલ હતો. બેસવા માટે ખુરશી તો હતી નહીં, પણ આડોશી પાડોશમાંથી પાથરણા બી લાવીને 5-50 લોકો એકત્ર થાય તો અમારા દિલમાં ખૂબ આનંદ થતો. આજે 5-50 લાખ ભેગા થાય તો પણ એટલો આનંદ નથી થતો. કારણ કે જે સ્થિતિ હતી એ વાસ્તવિક સ્થિતિ હતી. અને એટલા જ માટે ભાજપના મારા સત્તા સ્થાની મિત્રોને હું કહું છું કે ભવ્ય કાર્યક્રમ કરતાં ભવ્ય કામગીરીને પ્રાથમિકતા આપવાનું રાખજો, તો સૌ સારાવાના થશે. ખૂબ ખૂબ આભાર. આટલી ઉંમરે પણ હજી પણ કોઈ કેમેરાની સામે આવું આટલું ફ્લુઅન્ટ બોલવું, ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ફોર ધીસ જનરેશન. આવું ના કહેવાય, પણ અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણેની વાત કરું છું. સુભાષચંદ્ર બોઝજીનો જન્મદિવસ તો છે જ, સાથે સાથે આવા મહાન વ્યક્તિનો કે જેઓએ જનસંઘથી લઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ સ્ટેજ, તમામ ચેલેન્જીસ, તમામ એક કહેવાય ને કે એવા અઘરા સમયમાંથી પસાર થયા છે કે લોકો સુધી આ યોજનાઓ, લોકો સુધી લોકોનો વિશ્વાસ જાળવવો. જનસંઘથી ભાજપ, જે આપણે વાત કરી તે જ પ્રમાણે કે સંસદમાં આટલા સાંસદો નહોતા પાર્ટીના, ગુજરાત સ્તરે એટલે કે રાજ્ય લેવલે પણ શાસન નહોતું, અને તેવામાં લોકો સુધી પહોંચ્યા. હજી પણ 77 વર્ષની ઉંમર સુધી આ સ્પિરિટ, આજ એક એનર્જી સાથે વાતો કરવીને, આ જ એનર્જી સાથે ઘણી બધી બાબતે ડિસ્કશન કરવી અને તેઓની જે સફર છે તેઓ તેમણે જણાવી. શું કહેવા માંગો છો? મુખ્ય વાત, મારા યુવા મિત્રો જે ભાજપ સાથે સંકળાયા છે, ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. યુવાનો જ આવતીકાલના ભારતનું લક્ષ્ય છે. મારે એમને થોડાક નમ્ર સૂચનો કરવા છે, વિનંતી કરવી છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું નામથી આપ સૌ પરિચિત છો. ઇમરજન્સીના ગાળામાં આદરણીય નરેન્દ્રભાઈ સંઘના પ્રચારક હતા. એ દરમિયાન તેઓ લેખક ન હોવા છતાં સંઘર્ષમાં ગુજરાત નામની એક નાનકડી પુસ્તિકા લખેલી. ખુદ ભાજપના કેટલા કાર્યકર્તાઓને આ ખબર હશે એની મને ખબર નથી, પરંતુ એ પુસ્તિકાનું મેં સતત વાંચન કર્યું, જેણે મને ખૂબ સહારો અને પૂરતું નોલેજ પ્રાપ્તિનો અવકાશ મળ્યો. માટે
સંઘર્ષમાં ગુજરાતની પુસ્તિકા નેતાગીરીમાં બેઠેલા આદરણીય મહાનુભાવો પોતાના કાર્યકર્તા સુધી પહોંચાડે તો કાર્યકર્તાઓના જોમમાં આવશ્યક વધારો થશે. થેન્ક યુ સો મચ. યુવાનોને એક અપીલ પણ કરી છે. મિત્રો, બહુ જ મહત્ત્વની બાબત એ છે કે પોતાના થ્રુઆઉટ લાઈફ દરમિયાન અલગ અલગ વસ્તુઓ શીખી અને વસ્તુ શીખતા તો ઘણા બધા ચેલેન્જ, ઘણા બધા સંઘર્ષો પણ તેઓએ ખેડ્યા. આજે જ્યારે તેઓનો જન્મદિવસ છે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ, એન્ટાયર ટીમ, બિહાફ ઓફ એન્ટાયર ટીમ, હું તેઓને પણ જન્મદિવસની શુભકામના પાઠવું છું. સાથે જ દીર્ઘાયુષ્ય થાય અને આવા નવા તંદુરસ્ત રહે તેવી પણ મારી ટીમ વતી હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યો છું. અલગ અલગ મહાનુભાવો સાથેની અલગ અલગ રોમાંચિક, અલગ અલગ રસપ્રદ માહિતી અને વાતો સાંભળવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહેજો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.